વેરાવળ में भोय समाज द्वारा परंपरागत योजाता भैरवनाथनी विशाळ मूर्तिना दर्शन करी नगरजनो धन्य बन्या। मानता पूरी थता नवजात शिशुओने पगे लगाड़वा माताओनी लागी कतारो। प्रतिवर्ष होळी धूळेटी पर्वे उजवाती आ पारंपरिक मान्यता। काल भैरवनी प्रतिमा अमारा पूर्वजोथी बनावता आवे छे। 100-150 वर्षथी आ बने छे અને 100-150 યુવાનો આને બનાવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે। એને કેવી રીતે ઓપ આપવો, કેવી રીતે કપડાં પહેરવા, ખાસ કરીને કાલ ભૈરવનું મહત્વ એ છે કે અહીંયા નિસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે કરીને અહીંયા આવતા હોય છે અને દેશ વિદેશથી પણ આવતા હોય છે। પોતાની સંતાન પ્રાપ્તિનું પૂર્ણ થતા માનતાઓ ઉતારવા પણ આવતા હોય છે। હોળીના દિવસે ભૈરવનાથ મહારાજની સ્થાપના કરાય છે। 30 फूट ऊंची 20 फूट पहोળી पत्थर माटी अबरख फूलोथी दोरीथी 150 जेटला भोई समाजना युवानो आ प्रतिमाने तैयार करे छे। मान्यता एवी छे के निसंतान दंपती अहीं संतान प्राप्तिनी मानता माने तेनी मानता अचूक पूरी करे छे दादा भैरवनाथ अने जे संतान जन्मे तेने भैरवनाथना चरणोमां पगे लगाववानी छे अनोखी प्रथा। माता पिताओनी पुत्र प्राप्ति थया बाद लांबी कतारो लागे छे तो कोई मानता मानवा पण उमटी पड़े छे आ धाममां। ભૈરવનાથ બાપાનો બહુ જ મહિમા છે અને ઘણા વર્ષોથી લોકો માને છે અને લોકો જે પણ કંઈ માનતા લે પૂરી થઈ જાય છે એની। અને નિસંતાન દંપતી હોય એ પણ હજારોની સંખ્યામાં આવે છે અને એની માનતા ચોક્કસ પૂરી જ થાય છે। ખૂબ જ મહિમા છે વેરાવળમાં। શિવ શંકરનો જ ગણ છે ભૈરવનાથ અને સર્વ મનોકામના દાદા પૂર્ણ કરે છે। અને ભૈરવનાથ એટલું મહત્વ છે કે નિસંતાન હોય તેમને પણ સંતાન પ્રાપ્તિ થાય છે। ઘણી બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે। અહીંયા ખૂબ જ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ આવે છે। વેરાવળના શ્રદ્ધાળુઓ લગભગ અડધું વેરાવળ અહીંયા જોવા આવે છે ભૈરવનાથ અને આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે। ભૈરવનાથજીના દર્શનાર્થી ભારતમાંથી જ નહીં પણ વિદેશમાં રહેનારા એનઆરઆઈ પરિવારો પણ માનતા પૂરી કરવા અહીં આવી ધન્ય બને છે। કાલ ભૈરવ મહારાજને ભક્તો ધાણી દાળિયા પતાસા ખજૂર ધરી અને સંતાનને ભૈરવનાથ મહારાજના ચરણ સ્પર્શ કરાવી માનતા પૂરી કરે છે। ભોય સમાજ દ્વારા પણ દાદા ભૈરવનાથની વર્ષો પુરાણી પરંપરાની ઉજવણી કરી ધન્ય બને છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।